હેલો વિદ્યાર્થી મિત્રો, ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલની આ વિડીયો લેક્ચર સિરીઝમાં હું આપનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 12 ધોરણ 10 વિષય ગુજરાતી, બરાબર છે, પાઠ નંબર 12 ચોપડાની ઇન્દ્રજાળ, તેમના વિશે ચર્ચા કરી રહ્યા હતા. તેમાં આપણે પહેલો લેક્ચર, પહેલો ભાગ જોયો. તેમાં આપણે વાત કરીએ કે લેખક છે, બરાબર છે, અહીંયા આત્મકથા ખંડ છે, એટલે કે લેખક પોતે પોતાના વિશે જે લખ્યું છે, પોતાની જે સ્ટોરી, પોતાની જે વાત, જીવનની ઘટના, તેમાંથી એક ભાગ લેવામાં આવ્યો છે. તો લેખક પોતાની વાત કરતા કહે છે કે એમના પિતા છે શાહુકારીનો ધંધો કરતા, લોકોને વ્યાજ ઉપર પૈસા ચૂકવતા અને એમને પાસેથી વ્યાજ અને પૈસા લેતા. તો આવો શાહુકારીનો ધંધો કરતા એના પિતાજી એમ એ સમય જતાં એમ કહેવાય કે આગળ પછી એ ગુજરી જાય છે, એમનું અવસાન થતું હોય છે. ત્યાર પછી લેખક છે એ 14 વર્ષની ઉંમરના, લેખકના માતાની માથે એમ કહેવાય કે પોતાની 4 દીકરી અને 2 દીકરા ને એ ઘર ચલાવવાની જવાબદારી એના ઉપર આવી જતી હોય છે. હવે લેખકનું જે ઘર ચલાવવાનું છે તેમાં ગુજરાન તરીકે એક દુજાણું અને એમના પિતાએ જે 1-2 જણને પૈસા આપેલા તેનો વ્યાજ આવતું આ એમના ઘરનું ગુજરાન. જો એ ના આવે તો એમના ઘર ચલાવવાની મુશ્કેલી વધી જતી હોય છે. તો આપણે વાત કરી રહ્યા હતા કે એ જે વ્યાજ આવતું તેમાં 2 જે દેણદારો છે તેની સ્થિતિ, એમના ઘરની સ્થિતિ, એની આર્થિક સ્થિતિ એક જીવલો નામનો ખેડૂત હતો એના કરતાં સારી હતી, તો એ 2 દેણદારોના પૈસા આવી જતા. જ્યારે જીવલો છે ને આર્થિક પરિસ્થિતિ સારી નહીં, પોતે યુવાન, પણ યુવાની પણ ખખડી ગયેલો, બરાબર છે, હાડપિંજર જેવો, એને પણ એમ કહેવાય કે એની સ્થિતિ સારી નહીં. લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજ પેટે એમ કહેવાય કે વ્યાજ ઉપર એમણે લીધેલા. ત્યાર પછીના એમ કહેવાય કે પોતે ખેડૂત, એટલે ખેતીના બધા વર્ષો નબળા આવ્યા તો પોતાની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ. એની પત્ની છે એ ગુજરી ગઈ, તો અહીંયા લેખકના પિતા પાસેથી એણે પૈસા લીધેલા, એની પત્ની ગુજરી ગઈ તો એનું 12મું કરવા, એટલે કે એમના મૃત્યુ પછીની વિધિ છે એ કરવા માટે બીજો શાહુકાર રાખેલો, એની પાસેથી પૈસા લીધા. એટલે એના પર તો બહુ કડક ઉઘરાણી થાય, બધી બાજુથી તેને પૈસા માટે પૂછવામાં આવે. પણ જીવલો છે દાનતનો શુદ્ધ, એને ખબર છે કે આ લેખક છે એના ઘરનું ગુજરાન વ્યાજ ઉપર ચાલે છે. એટલે એમ કહે છે કે મારી પાસે પૈસા ન હોય તો કંઈ નહીં, બીજી કોઈ વસ્તુ વ્યાજ પેટે આપો. તો અહીંયા જે છે કે શાહુકારના એમ કહેવાય છે કે એના દીકરાને મુશ્કેલી ન પડવી જોઈએ, એ વફાદારીપૂર્વકનો એનો એક ભાવ હતો. તો અહીંયા આગળ આપણે પાઠમાં વાત કરી હતી કે સમગ્ર ચર્ચાના અંતે એવી કંઈક વાત થઈ શકે કે જીવલો એક વફાદાર પ્રામાણિક માણસ છે, પરંતુ પોતાની પાસે પૈસા નથી, છતાં પણ ગમે તે કરી થોડું ઘણું બીજું અનાજ કે કોઈ પણ સ્વરૂપે લેખકના ઘેર પૈસા અથવા તો કોઈ પણ વસ્તુ પહોંચાડી દે છે. સમયાંતરે તેની પાસેથી પૈસા લેવા જવાના હોય છે. લેખક ત્યારે 14 વર્ષના અને એ વ્યાજની જ્યારે ઉઘરાણી કરવાની હોય છે તે લેખકના માતા છે એ લેખકને ઉઘરાણી માટે મોકલતા, કારણ કે 2 ભાઈઓમાં લેખક હતા મોટા. ઓકે, તો આપણે વાત કરીએ કે ચર્ચા કરી રહ્યા હતા. તો પ્રથમ ભાગમાં આપણે એ ચર્ચા કરીએ, આગળના હવેના અત્યારના લેક્ચરમાં આપણે ચર્ચા કરીએ, આગળના પાઠની આગળના ભાગની ચર્ચા કરીએ. તો એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરઘમાળ ગામે જવાનું થયું, બરાબર છે. અવારનવાર એમને ત્યાં ઉઘરાણી કરવા માટે એ જતા. રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે, ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપે. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય, બરાબર છે. નદીમાં નાહવાનું મળે, ઋતુના ફળો ખાવા મળે, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. સાથે 2-3 મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય ખબર જ ન પડે, બરાબર છે. અગાઉ વાત કરી એ પ્રમાણે 2-3 દેણદારો, 2ના પૈસા આવી જાય, 1ના પૈસા લેવા માટે જવાનું થાય. તો અહીંયા લેખકના માતા છે એ લેખકને દર રવિવારે, બરાબર છે, એમ કે દેણદારોના ઘરે પૈસા લેવા માટે મોકલતા હોય છે. તો એના વચ્ચે જો અહીંયા ગામનું એક વાતાવરણ સરસ મજાનું ક્રિએટ કરેલું છે, એમનું પોતાનું જીવન, બરાબર છે, અને એમાં જે ઘટનાઓ બનતી એમાં સરસ મજાનું એમ કહેવાય કે પ્રકૃતિનો સાથ અને સહકાર એ દર્શાવેલો છે. રવિવારે બા મને ઉઘરાણી મોકલે
ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપે. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. તો ત્યારે સાથે શું શું મોજ મજા હોય? નદીમાં નાહવાનું મળે, ઋતુના ફળો ખાવા મળે, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી, જે મળે પેટ ભરીને ખાવાનું, ઘર માટે પણ લઈ જવાનું. સાથે 2-3 મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય તેની ખબર પડે નહીં. તો આ રીતે લેખક છે દર રવિવારે, એમ કહેવાય કે દિવાળી પછીના દર રવિવારે એને ઉઘરાણી માટે જવાનું થતું. તો આગળ આપણે જે વાંચન કર્યું એ પ્રમાણે જોઈએ તો એકવાર લેખકને ઉઘરાણી કરવા મોકલે તો એક રવિવારનું અહીંયા વર્ણન કરેલું છે. જોઈએ શું છે. તો કહ્યું એ પ્રમાણે એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરઘમાળ ગામે જવાનું થયું. સાથે મારા મિત્રો મોહમ્મદ અને રસિક હતા. બીજે ઉઘરાણી કરવા જવાનું નહોતું એટલે બાએ કશું ભાતું બંધાયું નહોતું. બરાબર છે. કારણ કે જમવાનો સમય થાય ત્યાં સુધીમાં તો ઉઘરાણ કરીને લેખક ઘરે પણ પહોંચી જાય. એટલે બપોરનું ભાતું એટલે કે જે જમવાનું છે તૈયાર નહોતું કરી આપ્યું, કારણ કે ત્યાં સુધીમાં એ ઘરે પહોંચી જાય. બીજે ઉઘરાણી કરવા જવાનું નહોતું એટલે બાએ કશું ભાતું બંધ્યું નહોતું. અમે જીવલાને ઘેર પહોંચ્યા. જીવલાનું ઘેર એટલે ખેતરમાં એમનું ઘર હોય. બરાબર છે. ત્યાં પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો કામ અંગે કશે બહાર ગયો હતો. 14 વર્ષના લેખક એની સાથે એના 2 મિત્રો મોહમ્મદ અને રસિક સીધા ગયા જીવલાને ઘેર. બરાબર છે. એમના માતાએ ભાતું બાંધી આપ્યું નથી, કારણ કે બીજે ક્યાં ઉઘરાણી જવાનું હતું નહીં. જીવલાને ઘેર ગયા અને ત્યાં પૂછ્યું તો શું કહે છે? માલુમ પડ્યું કે જીવલો કામ અંગે કશેક બહાર ગયો હતો. શું કહે? 12 વાગતા આવી પૂગે એમ ગોવિંદ કહ્યું. ગોવિંદ કોણ છે? જીવલાનો નાનો એવો પુત્ર. શું કીધું? એમના પિતા વિશે કીધું કે 12 વાગતા આવી પૂગે, 12 વાગશે ત્યારે આવશે ટૂંકમાં. તો હવે 12 વાગે ત્યાં સુધીનો સમય તો ક્યાંક પસાર કરવો. એટલે બાળક છે, બરાબર છે, તો એક જગ્યાએ બેસી તો નહીં રહી. એટલે પછી સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા. જે જીવલો છે જ્યાં રહેતો તો ખેતરમાં જ છે. બરાબર છે. ખેતરની બાજુમાં ઝૂંપડું બનાવીને રહેતો. તો જ્યાં સુધી 12 વાગે જીવલો ના આવે ત્યાં સુધીનો સમયનો સદુપયોગ કરવા શું કહે છે કે અમે એના ખેતરમાં ઉપડ્યા. બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંદેરી બોર્ડ પાડ્યા, ખાધા ને ગજવા ભર્યા. મરચીના છોડ ઉપરથી મરચા તો રીંગણી ઉપરથી રીંગણા તોડીને થેલી ઠાસીને ભરી. આખી થેલી ભરતી હતી, ક્યાંય જગ્યા જ ના રહી. ગોવિંદે બાવળ, એમ કહેવાય છે કે બાવળના દાંતણ કાપીને આપ્યા, તે લીધા. નદીમાં નાહ્યા ને જીવલાની ઝૂંપડીએ આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો. જીવલાની ઝૂંપડીએ ગયા. બરાબર છે. આ 3 જણ, જીવલો નહોતો, એના ખેતરમાં ઉપડ્યા. બરાબર છે. ત્યાંથી બોર લીધા. બરાબર. ત્યાર પછી મરચાં ને રીંગણા લીધા અને એના એમ કહેવાય કે થેલી છે થાસીને ભરી. ત્યાર પછી જીવલાનો પુત્ર ગોવિંદ એણે બાવળના દાંતણ આપ્યા. બરાબર છે. જે બ્રશ કરીને એ દાંતણની વાત કરી છે એ આપ્યા. ત્યાર પછી નદીમાં પણ નાહ્યા અને ઝૂંપડી આવે ત્યારે જીવલો આવી ગયો હતો. હવે જીવલો આવ્યો અને તેણે જોયું કે અહીંયા લેખક આવેલા છે, એટલે કે ભીખુ આવેલો છે. બરાબર. એમનું બાળપણનું નામ એ આવેલા છે. તો એને પૂછે છે. જીવલાએ પૂછ્યું, ભીખલા, બપોર થઈ ગયા, કંઈ ખાધું કે ભૂખો જ? જો શું કહે છે? એમનું નામ ભીખું હતું. તો એને કહે છે, ભીખલા, બપોર થઈ ગયા છે, કંઈ ખાધું કે ભૂખો જ છે? બપોર થઈ ગયા છે, બપોરનો સમય થયો છે, તે કંઈ ખાધું કે પછી તું ભૂખ્યો છો? દોહાડી એમ કહે છે, હું બાંધી આવેલું છે કે તારા જે માતા છે, એટલે લેખકના માતાની વાત કરે છે કે એમણે એ ડોશીએ, ડોહા એટલે ડોશી. બરાબર છે. ડોશી એને એમ કહે છે કે શું બાંધી આવેલું છે, એટલે કે જમવા માટે શું આપ્યું છે સાથે. મેં કહ્યું કે અમે તરત પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા. બરાબર છે. લેખકે શું કીધું કે અમારે તરત જ પાછું જવાનું હતું, એક જ જગ્યાએ ઉઘરાણી કરવાની હતી, અહીંયા બીજે નહીં, એટલે ભાતું લાવ્યા નથી. એનો અર્થ એમ કે અમે ભૂખ્યા જ છીએ, એવો એનો અર્થ થયો સીધી રીતે. જીવલો કહે, પોયરા, ભૂખ્યો તો નીજ જવા દેવ, દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ. શું કહે છે? જીવલો એમ કહે છે કે આવી રીતે તમારે જવાનું તો થશે હમણાં, ભૂખ્યા જવા દઈશ નહીં. એમ કહે છે પોયરા કે છોકરા, એવો અર્થ થાય. છોકરા, ભૂખ્યો તો નહીં જ જવા દઉં, તને હું ભૂખ્યો જવા દઈશ નહીં, એટલે કે જમીને જ જવું પડશે.
દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ, દાળ ચોખા આપું છું ખીચડી બનાવી નાખ, બરાબર છે. હવે ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં, લેખક પોતે કહે છે. ને કડાકૂટ કરે કોણ, બરાબર છે, એ બધું બનાવવાનું ને એ બધું કોણ કરે, તો એટલે ના પાડી. પણ જીવલો એમ શાનો માને? જીવલો છે એ માને નહીં. એને એવું થાય કે નાના આ છોકરાઓ નાના આવ્યા છે, મારી રાહ જોઈને બપોર સુધી ભૂખ્યા રહ્યા છે, તો એને જમાડીને મોકલવા જોઈએ. જો પોતાની પાસે કંઈ નથી, જીવલો છે એ ખેતરમાં રહે છે, એક ઝૂંપડામાં રહે છે, એની પાસે એટલી સાધન કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે નહીં, જેમ તેમ ઘર ચલાવે છે, બરાબર છે, અને જે મળે તે ખાઈ લે. તો જીવલો માનતો નથી. ભીખલાને હીરો બહુ ભાવે એમ કહીને ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાછેર ઘી મંગાવ્યું, બરાબર છે. શું કહે છે અહીંયા જીવલો છે ને પોતે એમ કહે છે ભીખલાને હીરો બહુ ભાવે. હીરો એટલે શીરો. આ જે લેખક છે ને શીરો બહુ ભાવે એમ કહી એના પુત્ર ગોવિંદને મોકલીને ક્યાંકથી પાછળ ઘી મંગાવ્યું. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, થોડો ગોળ કાઢીને આપ્યો. પછી બનાવવાનું હતું કોને? લેખકને પોતે બનાવવાનું. જો આવશે 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. પછી કાસાના તાસળામાં એટલે કે વાસણમાં લાકડાના તવેથી આવડે એવો શીરો મેં બનાવ્યો, લેખકે પોતે બનાવ્યો. હવે જીવલો કેળાના પાન કાપી લાવ્યો. શા માટે? દીસ તો હોય નહીં, એટલે જેના ઉપર રાખીને જમવું પડે તો શું કહેવાય કે અહીંયા કેળાના પાન લઈ આવ્યો, બરાબર. ત્યાર પછી ગોવિંદ કોણ? જીવલાનો પુત્ર થોડા કાંદા સમારી આપ્યા અને અમે 3 એ શીરો જમવા બેઠા. પ્રેમનો શીરો, એનો આનંદ વળી ઓર જ હોય છે. જો અહીંયા જીવલા પાસે વસ્તુ નથી પૂરતી, છતાં પણ એનો ભાવ છે ને એ મહત્વનો છે. ગમે તેવું ભોજન હોય, ગમે તેવો આહાર હોય, પણ બનાવનાર છે એનો જ્યારે એમાં ભાવ જોડાય ત્યારે એમાં સ્વાદ ભળે છે, બરાબર. એટલે અહીંયા કીધું છે પ્રેમનો શીરો. એનો આનંદ વળી કંઈક ઓર હોય છે. અમે ધરાઈને ખાધું અને જવા નીકળ્યા તે પહેલાં જીવલાને પૂછ્યું. શું પૂછ્યું? જીવલા થોડાક પૈસા આપશે કે? જીવલાને પૂછે તો કહે છે પૈસાની જોગવાઈ તો હમણાં નહીં થવાની. એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. પોતાની પાસે પૈસા નહોતા, એણે કીધું કે પૈસાની એમ કહે છે અત્યારે વ્યવસ્થા નહીં થાય. એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોળને રીંગણા લઈ આવ્યો. એ તો જોકે એણે પહેલાંથી જ લીધેલા હતા. થેલી છે થાસીને ભરી હતી, બરાબર. આગળ આવ્યું તો અહીંયા જ્યારે વાત થઈ જીવલા સાથે, એટલી વારમાં જીવલાનો પુત્ર ગોવિંદ છે વાડામાં ગયો અને ત્યાં જઈને વાલોળ અને રીંગણા છે એ લઈ આવ્યો. પણ અમારી થેલી તો ભરેલી હતી, એને મૂકવા ક્યાં? આવો પ્રશ્ન થાય. મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું. જીવલાને કીધું કે તમારે એકાદ થેલી હોય તો મને આપો. ત્યારે જીવલો કહે ત્યારે જીવલાએ કીધું કે બોડીને તાવળી કાંકી કેવી, બરાબર છે. શું કહે છે? બોડીને તા કાંક એટલે કે પોતાનું જીવન પોતાનું એક તો ઝૂંપડામાં રહે છે, વાસણની વ્યવસ્થા નથી, કોઈ ખાવાનો ટાઈમે મળતું નથી, અને એમાં તમે થેલી માંગો તો એની પાસે હોવાની નથી, કે જેની પાસે પૂરતું જમવા માટે ભોજન પણ નથી, તો એની ઘરે સાધન સંપત્તિ હોવાની નથી. એવું કહે છે બોડીને તાવળી કાંકી કેવી. જ્યાં ત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો, તેમાં રીંગણા વાલોળ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. પરંતુ અહીંયા એક વસ્તુ એમ કહેવાય કે લેખકના મગજમાં આ વસ્તુની અસર થઈ છે. એને મગજમાં રહે છે. નાનું બાળક છે, જિજ્ઞાસા વૃત્તિ ધરાવતું હોય છે, અને કંઈક નવી ઘટના બને એટલે એના મગજમાં તરત વિચાર આવે આવું કેમ થયું. તો અહીંયા લેખકને પણ એવું થાય છે. તે રાતે મને મોડે સુધી ઊંઘ ન આવી. 14 વર્ષનો એ લેખક, એણે આવી ઘટના જોઈ, એને પોતાના જીવનમાં બની છે. એ રાતે એને ઊંઘ ન આવી. જીવલાના જ વિચાર આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ એની કારમી ગરીબાઈ યાદ આવ્યા. એનું વાક્ય બોડીને તાવળી કાંકી કેવી ઘડીભર યાદ આવ્યા કર્યું કે જમવાના પણ ઠેકાણા નથી, ટાઈમે ભોજન પણ મળતું નથી, અને તમે થેલી માગો આ વ્યવસ્થા થઈ શકે નહીં, બરાબર છે. રાત આખી અજંપામાં ગાળી. અજંપો એવો વિચાર કે જેનાથી ઊંઘ ન આવે, બરાબર છે. ખૂબ મૂંઝવણ અને ખૂબ ટેન્શન હોય ત્યારે ઊંઘ ન આવે ને અજંપો કહેવાય, બરાબર. અજંપામાં ગાળી. હું શોષણખોર છું. લેખક શું કહે છે? હું શોષણખોર છું. બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું. એવો ભાવ જાગ્યો, વિચાર આવ્યો. લેખકને એમ થાય છે કે એ વ્યક્તિ ગરીબ છે, પણ એના ભાવ સારો છે, પ્રામાણિક છે, અને એનું જે શોષણ કરું છું, બરાબર છે,
એ હું પોતે શોષણખોર છું એવું તેમને લાગવા મળ્યું, એવો ભાવ જાગ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયા અને પેટમાં ખાડા પડી ગયેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા એ દ્રશ્ય ખડું થયું. એના મગજમાં વિચાર આવ્યો, એ પોતે જમતા હતા અને જેની ઘેર જેનું જમતા હતા એના નાના એવા બાળકો અર્ધનગ્ન દશામાં છે અને એની સામું જોઈ રહ્યા હતા. બરાબર છે. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોની વાત કરે છે? જીવલાના જે દીકરાઓ છે એની વાત કરે, એના સંતાનો છે એની વાત કરે છે કે એ નાના નાના છે. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, ગાય કે ભેંસ ચરાવવા જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો, ચાર મીન્સ કે ઝાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં શાહુકારી પેઠે વેઠ કરતો. વેઠ કરવી એટલે શાહુકારની જગ્યા ઘેર જઈ કામ કરવાની, પણ કામના બદલામાં પૈસા મળે નહીં, એટલે જે કામ કરે છે એ વ્યાજ પેઠે સેવા ચૂકવી રહ્યો છે. કોઈ શેઠિયાને ત્યાં શાહુકારી પેઠે વેઠ કરતો, ત્યાં હું બીજો શાહુકાર બેઠો બેઠો શીરો ખાતો હતો. જો વિચાર કેવો, 14 વર્ષના બાળકના મગજમાં વિચાર કેવો, વિચાર કરો. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો હોય, કોઈ ખેતરમાં ચાર કાપતો, કોઈ બળતણ એમ કહે છે કે માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં શાહુકારી પેઠે વેઠ કરતો, ત્યારે હું બીજો શાહુકાર, લેખક પોતે પોતાની વાત કરે છે, એ બેઠો બેઠો શીરો ખાતો હતો. એના છોકરાના મોંનો કોળિયો મેં જ ચૂંટ્યો હોય એમ મને લાગ્યું, ને તે પણ ઓછું હોય એમ 2 થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો. મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો કે આવું કરવું જોઈએ નહીં. કોઈ એવું માણસ છે જેની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે તો ખરેખર એને મદદ કરવી જોઈએ, અને અહીંયા તો શું થાય છે? શોષણ થાય છે. હવે તો આખી રાત એ ઊંઘ્યા નહીં, આખી રાત સૂતા નહીં. બીજા દિવસે સવારે બાને પૂછ્યું, લેખક છે એમણે એના માતાને પૂછ્યું, શું કીધું? બા, જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે, શી રીતે દેવું ભરી શકશે? તેમના માતાએ કીધું, બાએ કહ્યું, ફોગટ થોડું આપે છે, મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. મારે ગળે એ વાત ન ઉતરી. લેખકને મગજમાં ફિટ નથી થતું. લેખકે એના માતાને પૂછ્યું કે જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? એટલે એની માતાએ એમ કીધું, એના મમ્મીએ એમ કીધું કે આપણે એને પૈસા રોકડા ચૂકવ્યા છે તો એનું વ્યાજ તો એને આપવું જ પડશે, બરાબર છે, પરંતુ કેટલું હોય? આ વાત મારા ગળે ન ઉતરી. લેખકને વિચાર આવે છે તો હવે એ સંશોધન કરશે. જો વર્ષ દિવસ પછી જીવલો ફસલ લઈને આવ્યો હતો. 1 વર્ષ દિવસ પછી, 1 વર્ષ પહેલા આવ્યો હતો અને હવે આ વર્ષે આવ્યો. ફસલ લઈને આવ્યો હતો. ગાડું છોડી પછડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. પોતાની ઘરેથી લાવેલો ભોજન એ પોતે ખાતો હતો. એ પણ ક્યાં? ઘરે બેસીને નહીં. લેખકના ઘરે આવ્યો છે પણ ઘરની બહાર જે ઓટલો હોય ને ત્યાં બેસીને ખાય છે, બરાબર છે. બાએ અથાણું ને થોડીક દાળ આપ્યા હતા. એને ઘેર એમ કહે છે કે મને શીરો જમવાનો હક, જ્યારે મારે ઘેર એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. આ વિરોધાભાસ છે. જો વિચાર કરો, લેખક એના ઘેર એની વ્યવસ્થા નથી છતાં પણ ત્યાં જઈને શીરો જમે, અને અહીંયા લેખકને વ્યવસ્થા છે, પહેલાં કરતાં તો વ્યવસ્થા છે જ તે, છતાં પણ આ જે જીવલો છે ને બહાર ઓશિયાળાની જેમ ખાવાનું જમવાનું થાય. તો આ વિરોધાભાસ મને ખૂચ્યો. આ વિચાર આવ્યો કે આ તો ખોટું છે. હું ત્યારે 10મા ધોરણમાં ભણું. બા પૈસા માટે તકાદો કરતી હતી, પૈસા માંગતા હતા, ઉઘરાણી કરતા હતા, બરાબર છે. જીવલા પાસે તકાદો કરો, બરાબર છે, એટલે ઉઘરાણી કરતા હતા. જીવલો એનું દુઃખ રડતો હતો કે આ વર્ષે પણ વરસાદ સારો થયો નથી, પાક સારો આવ્યો નથી. બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા? શું કહે છે? લેખકના માતા છે એ કામકાજ અર્થે બહાર ગયા ત્યારે લેખકે એમ કહે છે કે જીવલાને પૂછ્યું. શું પૂછ્યું? કે બાપુજીએ, કે એના પિતાએ એમ કે બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા, એટલે કેટલા પૈસા આપ્યા હતા? આ તો જે વ્યાજ ચૂકવે છે એને મૂળગા મુદ્દલ પૈસા તે કેટલા લીધા હતા? જીવલાએ અતિશયોક્તિ વિના બધી વાત કરી. એટલે કે જીવલાએ જે હતું એ બધું કહી દીધું, જેટલા પૈસા હતા એ બધું વાત કરી દીધી, બરાબર છે. ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધા હતા. એક ખેતર વેચાતું લેવા માટે
જીવલાએ લેખકના પિતા પાસેથી એ શાહુકાર પાસેથી 300 રૂપિયા લીધા હતા ઘણા વર્ષો પહેલાં. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા. હવે જીવલો પોતે મહેનતી માણસ એટલે ખૂબ સારું કમાય, પણ ક્યારે કમાય? જ્યારે વરસાદ થાય ત્યારે. બરાબર છે, વરસાદ જ સારા થયા નહીં. એનો વિચાર એવો હતો 2-3 વર્ષમાં પૈસા ચૂકવી દેશે વ્યાજ સહિત, એવું એને શ્રદ્ધા, એને વિશ્વાસ. પણ વર્ષે એક પછી એક ખરાબ, એમ કહે છે, એક પછી એક વર્ષ ખરાબ આવ્યા. રોકડ બહુ નહોતો આપી શક્યો. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને રૂપિયા 1500 લેણા નીકળે. એક પછી એક વર્ષ ખરાબ આવ્યા. રોકડ બહુ આપી શક્યો નહીં કારણ કે વર્ષ ખરાબ છે, બરાબર છે. પરંતુ બીજું એની જગ્યાએ એને ઘણું બધું આપ્યું. અનાજ આપ્યું, બીજું શાકભાજી આપ્યું, ઘાસચારો આપ્યો, એટલું ઘણું બધું આપ્યું કે જે વ્યાજ તરીકે પણ ગણાઈ જાય કે એની કિંમત પણ વ્યાજ સરખી જ થાય, પરંતુ એમાંથી કંઈ પણ બાદ થાય નહીં. એટલે જે આપ્યું એ બધું ફ્રીમાં, મફતમાં આપ્યું એવો એનો અર્થ થયો. તો એમ કહેવાય કે રોકડા કંઈ આપી શક્યો નહીં. મેં ચોપડામાં જોયું, લેખક 10મા ધોરણમાં ત્યારે ભણે, એમણે ચોપડામાં જોયું ઘણા વર્ષો પહેલાં 300 રૂપિયા વ્યાજ ઉપર આપ્યા હતા. હવે કહે છે ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ગણીને 1500 લેણા નીકળતા હતા. હવે વિચાર કરો, 300 રૂપિયામાં એને જમીન આવી ગઈ હતી. 300 રૂપિયામાં એને ખેતર જમીન આવી ગઈ અને વ્યાજનું વ્યાજ ચડીને 1500 થયા. એટલે ક્યાં 300 અને ક્યાં 1500? જો 300 રૂપિયામાં જમીન આવી જતી હોય તો 1500 રૂપિયાની તો કેટલી કિંમત હોય? એ ક્યારે ચૂકે? બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસ કાકા કરી આપતા. 3 વર્ષ પછી નવું ખાતું પડવાનું હતું. હવે આજે જ્યારે આવે છે ત્યારે નવું ખાતું પડવાનું હતું એનું. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો, બરાબર છે. વર્ષો વર્ષ ફસલ ભરી જાય એટલે કે અનાજ આપે, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આપી જાય, તે બધું મફતમાં. એટલે કે એના પૈસા પહેલામાં કંઈ ચૂકવાય નહીં, વ્યાજ ઓછું ન થાય. ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમે ન થાય. જેટલું આપે, આ કંઈ પણ વસ્તુ, જેટલું ગોળ, ઘાસ બધું આપે એમાંથી કંઈ પણ બાદ થાય નહીં. આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય, છતાં જીવલો સાહુકારનો જન્મનો ઋણી. કારણ કે 1500 રૂપિયા લેણા નીકળતા હતા, 300 રૂપિયાની તો જમીન આવી હતી, એના ઉપર વ્યાજનું વ્યાજ ચડી 1500 રૂપિયા થયા હતા. પૈસા ખોટા કરવાની જરાય દાને જ નહીં. જો એનો ભાવ શું છે જીવલાનો, શું કહે છે જીવલો? તારા પૈસા દૂધે ધોઈને હાલવાના, આવી પ્રામાણિકતા. એટલે કે ખૂબ મહેનત કરીને તમારા જેટલા પૈસા છે એટલા વ્યવસ્થિત તમને પાછા માન સાથે પાછા આપી દેવાના. એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે તો એના છોકરા ભૂખે મરે. આટલું આપવા છતાં 300 ના 1500 શી રીતે થયા તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો શાની હોય? શું વિચાર કરે છે જીવલો? શાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે, બરાબર છે. જીવલાનો એવો વિચાર છે કે શાહુકારનો ચોપડો છે, એમ ખોટો હિસાબ ક્યારે થાય નહીં, પરંતુ ખરેખર ખોટો છે એમ કહે છે કે એવો એને વિશ્વાસ હતો. હવે આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. દરિદ્ર નારાયણ, બરાબર છે, દરિદ્રોના નારાયણ એવો એનો અર્થ થાય, બરાબર છે. પરંતુ અહીંયા વાત કરી છે ગરીબ વ્યક્તિની. આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. હવે જીવલો જે વ્યક્તિ છે ખૂબ મહેનત કરે, પ્રામાણિક છે, પરંતુ તેને હિસાબ કિતાબ આવડતો નથી. પરિણામે આ બધું એમ કહેવાય કે મુશ્કેલીમાં એ મુકાય છે. તો એવી એની કરુણ દશા છે એ જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. એ પોતે દુઃખી થયા. મુદ્દલ કરતાં તો કેટલું એ એમ કહે છે કે વધારે એ આપી ચૂક્યો હતો. મુદ્દલ જેટલા પૈસા હતા 300, એની કરતાં તો એ ઘણું બધું આપી ચૂક્યો હતો. છતાં શાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. અને આજે દાસકાકા ફરી હિસાબ કરશે ત્યારે તો એ ક્યાંય વધીને ઊભું રહેશે. જીવલો તો શું, એની 7 પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી તો એ ચોપડાની ઇન્દ્રજાળ હતી. મારું હૃદય રડી ઉઠ્યું. હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલો માત્ર મને દંભ લાગ્યા. ગાંધીજી જેવા વિચાર એમના પોતાના હતા એવું એમ કહે છે દંભ. મને એવું નાટક લાગ્યું કે હું ગાંધીજીના વિચારે ચાલું છું, પણ ખરેખર આ જોતા નહોતા ચાલતા એમ. અને બા હજી તો હા હા કરે ન કરે તે પહેલાં
જીવલાના દેખતા ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણ લાલ રંગના બનેલા એ શાહુકારી ચોપડાના બધા પાના મેં ચીરી નાખ્યા. જીવલાને કહ્યું, જા તું હવે અમારા લેણામાંથી છૂટો. આવું લેખકે કર્યું. શું કર્યું લેખકે? જ્યારે એને ખ્યાલ આવ્યો કે હિસાબ ખૂબ ખોટો છે અને જીવલાની 7 પેઢી પણ આ ચૂકવી શકે એમ નથી, ત્યારે એમણે એ નોંધ પોથી એ ચોપડો હતો એના બધા પાના ચીરી નાખ્યા, ફાડી નાખ્યા અને લેખકે જીવલાને વ્યાજમાંથી મુક્ત કર્યો કે તું આજથી અમારા વ્યાજમાંથી મુક્ત થઈ ગયો. અહીંયા લેખકનો પોતાનો પાઠ છે 92 ભીખુ, એ સંગ્રહમાંથી એ લીધેલું છે. તો સરસ મજાનો પાઠ છે, વ્યાજખોરીની બાબત છે. લેખક છેલ્લે છેલ્લે એ વ્યાજમાંથી એ જીવલાને મુક્ત કરે છે અને અહીંયા આપણો સરસ મજાનો પાઠ પૂરો થાય છે. તો એકાદ વાર જોઈ લેજો, રિપીટ કરી લેજો, જેથી કરીને સરસ મજાનો પાઠ સમજાઈ જાય અને એક્ઝામમાં કોઈ પણ પ્રશ્ન પૂછે તો એ આપણને સરળતાથી આવડી જાય. તો બસ આજ માટે આટલું જ. આવા વિડીયો લેક્ચર સાથે મળતા રહીશું. આભાર. જય હિન્દ, જય ભારત.